નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના હરણી પોલીસને વિદેશી શરાબના જથ્થા સાથે મોટી સફળતા મળી છે। ઇન્દોરથી અમદાવાદ જઈ રહેલી હંસ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી અંદાજે 5,98,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે। દારૂ અને લક્ઝરી બસ સહિત કુલ 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે હરણી પોલીસે વહેલી સવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ઇન્દોરથી અમદાવાદ મુસાફરોને લઈને જઈ રહેલી હંસ ટ્રાવેલ્સની લક્ઝરી બસને પોલીસે અટકાવી તપાસ કરતા બસમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અંદાજે 5,98,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો છે। દારૂ ભરેલી લક્ઝરી બસ સહિત કુલ 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ મામલે બસના ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ મધ્યપ્રદેશથી આ શરાબનો જથ્થો વડોદરા લાવવામાં આવી રહ્યો હતો। પોલીસની કાર્યવાહીમાં એક માનવીય અભિગમ પણ સામે આવ્યો છે। બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને દારૂના કેસની કાર્યવાહીથી રઝળી ન જવું પડે તે માટે પોલીસે તેમના માટે અન્ય વાહનની વ્યવસ્થા કરી આપી હતી। સાથે જ કેટલાક મુસાફરોને રિફંડ પણ અપાવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે। હરણી પોલીસની આ કાર્યવાહીથી દારૂના નેટવર્કમાં ખળભળાટ મચ્યો છે। જોકે એક તરફ પોલીસ દ્વારા દારૂના જથ્થા ઝડપી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ લઠ્ઠાકાંડ બાદ પણ રાજ્યમાં દારૂબંધીના અમલ સામે ફરી સવાલો ઉઠી રહ્યા છે। એક બાદ એક ઝડપાઈ રહેલા દારૂના જથ્થા વચ્ચે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવા સામે ચર્ચા ફરી તેજ બની છે।